હોમીનો રણખંભો હતો, માથે હાથ મૂક્યો, પથ્થરનો પાડ્યો હતો ને એમાંથી હજીવન થઈ ગયો, જીવિત થઈ ગયો. હોમીડો પગે લાગ્યો, હે માં તમે અહીંયા આ બેટા, તમે માનવ તો અમારા દર્શને બહુ આવો છો, અમારું કામ બહુ પડે, પણ આજ અમારે તારું કામ પડ્યું છે. મારા હોમીડા, અમારે દેવીને તારું કામ પડ્યું છે. અરે મારું કામ કે હા, જે બનાવ બન્યો તે વાત કરી કે પાવાની દેવી અમારે જાય છે. ઓહો માં, તો તારે એને પાછી વાળવાની છે. અરે મારી તમારેથી નો મરે, વરે ઈ મારેથી કેમ મરે? બેટા તારેથી વર્ષે અમને વિશ્વાસ છે, તારેથી વર્ષ તું જંતર બહુ સારું વગાડે છે, અને જંતર નો રાગ છે ને પાવાની દેવીને બહુ વાલો છે. પણ મારી પાસે જંતર તો છે ને, એમાં તાર નથી. બેટા વાર્તામાં એવું આવે છે કે હોમીડાએ હાથ પગની નસું કાપી અને 37 સૂર વાળું જંતર બનાવ્યું. એટલે હાસુ કાઈને હાથ પગમાંથી નસું ન કાઢી હોય, આ હાથી ભેદ ભૈરી વાણી છે. શું છે? ભેદ ભૈરી વાણી છે ભાઈ, આને થોડી ખોલવી પડે. માતાજીનો રાગ કરવો હોય ને તો હાથની, પગની, ગળાની નસો ખેંચાય છે. હા, એમને માં નથી ગવાતું. અમે તો ગાવા વાળાઓને, જે ભુવાને, પઠિયાને, જોશીને, જે હદાય ધર્મ આવે ને, આ હદાયથી મોટું ધર્મ છે ગાવા વાળાનું. પણ એ અમને ખુદ નહીં ખબર હોતી નથી. અમે ગમે જાય તો કે હું તો એવું નથી કરતો, અમે આ દોઢિયા નાખીને બેઠા હોય, પછી પાછા પાવાની દેવીની વાત કરતા હોય. હા, તો ગાવા વાળાને કહું છું હું, કારણ કે જાહેરમાં હાસુ બોલવા, આ શું છે? સરસ્વતીનો ખોળો છે. આ તમે સ્ટેજ કેમ તમને એમ કે બાકડા ગોઠવી દે એટલે સ્ટેજ, આ સ્ટેજ નથી, આ માતાજીનો ખોળો છે. આને વ્યાસપીઠ કહેવાય. જેમ સપ્તાહમાં વ્યાસપીઠ હોય ને એમાં વાંચવા વાળા બેહે ને, એમાં વ્યાસપીઠ છે. આનું ધર્મ અહીંયા જે તે ખાઈ પી ને ગવાય નહીં, અહીંયા નબળી નીતિ થાય નહીં, નબળી નજર થાય. ઘણા બધા આના કાયદા આવે, અને ભલા પણ એ કાયદે રહ્યો, અને દુનિયાની માલિકા એ દેવી કોઈ દી જો તમને નંબર ને તેથી તો આ કઈઠાના પૂજા પાસે નહીં. બેટા જા, હેમાડાની કેરી આઈલો જા. અને ગયો હેમાડે ગયો. હવે માણાને અત્યારે નોટ દેશે, અમને તમે પૈસા દઈને નોતરો છો, અને જો આટલી અમે મહેનત કરતા હો, ઓને તો દેવીએ કીધું, એમાં કઈ ભલામણા પછી બાકી રાખે. 37 સૂર ગમા સૂર કરી અને હેમાડાની કેડીએ બેહી ગયો, હાથમાં જંતર, બે આંખો બાંધ અને પાવાની દેવીનો વેલા કરવા માંડ્યો.
પાવો ભેરો હાટલા દીધી બાપ ના થયા એકલી સ્વરૂપ નીલા મારી માં કમાવતો નો થાય માં કોઈની માયા ન મળે હાથમાં ધનસર છે દીવીનો રાગ કરે છે પાવાની દેવી આપ ધરતી હોય છે રથડો લઈને જાય છે સંતરનો અવાજ કાને પડ્યો સંતરનો અવાજ ક્યાં કાને પડ્યો પાવાની દેવીએ કીધું પોતાના કાળ ભેરવને ભેરાવ ઘણીક વાર રથડો ઉભો રાખે કામ મળે આમ તો જો કોઈ પૃથ્વી લોક માથે કોઈ કારા માથાનો માનવી કેવું જંતર વગાડે છે કેવું જંતર વગાડે છે મારે તો હવે તું હેમારે વહી જવું છે રથડો ઘણી વાર ધરતી માટે ઉડાય આ કારા માથાના માનવીને નવેથી નિયાલ કરતી જાવ માગે એ આપતી જાવ રથડો હેઠે ઉતાર્યો પણ હોમી લોકો એક કાર થઈ ગયેલો પાવાની દેવી આવી સાચા હીરા મોતી માણેકનો ઢગલો કરી દીધો લઈને હોમીલા બાકી જંતર બંધ કરી દે તારા જંતરના ટકોરા પણ પાવાની દેવીને પણ વહવા લાગી હોમીનો કોઈ બંધ થતો નથી માયા ધન દોલત હીરા મોતી માણેક ઢગલા કરી દીધા હોમીલા તને કહું છું જંતર બંધ કર તો તય હોમીલો કહે છે મારી માયા હાજુ હીરા મોતી માણેક ને મારે શું કરવા છે મારે જોતું નથી હે આ કાંઈ જોતું નથી મારા હોમીલા તારે જોતું હોય માંગી લે બાકી આ જંતર બંધ કરી મારેથી રેવાતું નથી પાવડી તમારા ધરોલિયા કુળની આંખમાં આહુડું પડે ને અને કદાચ આંખથી નિહાતો નાખે અને બેટા જો પાવાની દેવી ઉજ્જવલની દેવી બેટા જો આહુડું ધરતી માથે પડવા દઉં ને એ કદી તો મને પાવાની દેવી મને પાવાની દેવીએ કીધું તારે જોઈ માંગ બાકી જંતર બંધ કર ના મારી એમ જંતર બંધ નહીં કરું કઈ માંગવાનું કેતી હોય તો મને વચન આય પણ જ્યાં વચન નું કીધું ને અવરું ફરી ગયું એલા હોમીલા એક વચન તો બાળવાને દઈને મારે આ દિશા આવી મારે હેમારાની કેળી પકડવી પડે બેટા વચન નથી તારે જો કોઈ માંગી લે કે ના મળે માંગવાનું કેતી તો પેલા વચન આય બાવાની દેવીને એમ કે આ તો શું માંગશે જે માંગશે એ આપી દેશે મારા હોમીલા વચન છે માંગી લે મારું વચન છે અભય વચન છે માંગ તો એ હોમીલા એ જંતર માથેથી હાથ નીકળતો તો મળે મને માંગવાનું કહેતા હો તો માંગવું પછી પણ તમે આટલા ઉતાવળા પગે
અને માથે આ કાળા હોગિયા વસ્ત્ર પહેરી ક્યાં જાવ છો? આ કાળા હોગિયા પહેરી આપણા ઉતાવળા ક્યાં જાવ છો? ક્યાં જાવ છો કીધું ને. પાવાની દેવી ને 4 ક્રોધ નો માપ કર્યો. હોમીડા તું ક્યાં જાવ છો એ મને પૂછના હું ક્યાં જાઉં છું મને પૂછમાં. મને મારા હોમીડા મારા બાળવાઈ મને ઓળખી નહીં. પાવો મેલી હેમાળે જાઉં છું. એમાં અમારા ભૂમિડા માંગી લે તારે જોતું હોય મારે હવે હેમાડે જવું છે. અરે મળે તો હા ભાઈ જો તે માંગવાનું કીધું હોય ને અને વચન દીધું હોય ને તો મારે હોમેડાને બીજું કાંઈ જોતું નથી. થઈ હેમાડે તારેથી જવાય નહીં તારા વિનાનો બાબો હુનો હુનો લાગ્યા બંદી. પાછી હાય બીજું કાંઈ જોતું નથી. પાવાની દેવી તારા વિનાનો પાવો ઘેરો વાગે, પાવો હુનો વાગે. નીતિની આ કદાચ જો નજીવાલાની જગ્યા માથે તો મારો પાવો મેલી જો વેગરી જાવ ને એ કદી મને દુનિયાની જીવન મને રેવા દે ને બેટા કે ના મારી બીજું કાંઈ જોતું નથી. પાવે પાછી ટૂંકામાં વાત કરું ભાઈ. પાવાની દેવીએ કીધું બેટા પાવે પાછી આવું પણ પાવા ડુંગર માંથી નહીં શરૂ. પાવાના તરોટમાં ઉભી રહી છે અને બેટા તારે મારું એક કામ કરવું પડશે. શું? પાવાના તરોટમાં ઊભી રહી છે, અહીંયા બેહીશ. પણ બાળા રાજા પાસે મારું મસરું મોર છે, એ મને લઈ આવી દેવું પડશે તારે. એક દિવસ મોજમાં આપી હતી આવી હતી ને તેથી મારા બાળવાને મેં મસરું મોર આપી દીધું હતું. મસરું મોર તારે લઈ આવી દેવું પડે. કાઈ વાંધો નહીં, હાલો તો ખરા. સાપાનગર શેઠ પાવા સાપાનગરના ત્રોટમાં પાવાના ત્રોટમાં ગઢ પાવાની દેવીને ઉભા રાખ્યા અને હોમીડો રાજમહેલમાં ગયો. પૂછતો ભાઈ પતઈ રાજા ક્યાં છે, બાળો રાજા ક્યાં છે, મારે મળવું છે. રાજના માણસોએ કીધું ભાઈ આખી વાર્તાનો મરમ અહીંયા પડ્યો છે. ભાઈ બાળા રાજા તો શોક મેલમાં અંધકાર કરી આ 3 દિવસના વાણા વીતી ગયા. નથી ખાતા, નથી પાણી પીતા, નથી કોઈ સામું જોતા, નથી કોઈ સામું બોલતા. અને અંધકાર મેલની માલિકા હુતા હુતા રોવે છે. પાવાની દેવી પાવાની દેવી પાવાની દેવી જખે છે, બીજું કાંઈ કરતા નથી. પણ મારે એને મળવું છે. ભાઈ તારે મળવું છે પણ એ નહીં બોલે. કાંઈ વાંધો નહીં,
નો બોલે તો કાઈ નહીં, પણ ઈ બાળવો છે ક્યાં ઈ તો મને બતાવો. જો છેલ્લો અંધકાર કરેલો છે મેલ છે ને એમાં છે. હોમીડાએ દરવાજેથી જોયું, તન દિવસની ભૂખ, તન દિવસની તરસ, અને મેલની માલિકા બાળવો રોવે છે, કારણ કે ભાઈ ફરતે વાતો કરતો હતો. એલા એની કાંઈક ભક્તિ તો હશે ને, પણ એને ભૂલ કેને ખવડાવી? ઓલો નુગરો પેટમાં પડ્યો તો ને એને ભૂલ ખવડાવી. ધૂમ્રપાન ની આટલે ના પાડો. પછી તો એનો તો નશો કેટલી વાર હોય, 7 કલાક 5 કલાક 4 કલાક. પછી નશો ઉતરી ગયો ને પછી પસ્તાવો થતો તો હવે મારે બાળવાન જીવવું નથી, ખાધા પીધા વગર ભૂખ્યા તરસે મરી જવું છે. અને રંગ મેલ અંધાર મેલની માલિકા હોમીડો બેઠો છે, અને હોમીડાએ હાથ પાડ્યો બાળવાને. બાળા રાજા નો બોલ્યો, અને તઈ હોમી માંગણે કીધું, એ રાણી મંગળ બોલાવે તું બોલ બાળા રાજા. રાણી મંગળ બોલાવે તું બોલ બાળા રાજા. તારી માં જનેતા રાણી મંગળ બોલાવે છે, બોલજે. કોઈ બાળો બોલ્યો નહીં. હોમીડાએ બીજી કડી કીધી, રાજા દેહળ બોલાવે તું બોલ બાળા રાજા. રાજા દેહળ બોલાવે તું બોલ બાળા રાજા. દેહળ રાજા બોલાવે છે, તારો બાપ બોલાવે છે, બોલે કોઈ નથી બોલતો. હોમીડાએ ત્રીજી કડી કીધી, રાજા સુરપતિ બોલાવે તું બોલ બાળા રાજા. રાજા સુરપતિ બોલાવે તું બોલ બાળા રાજા. તારી લયન બોલાવે તું બોલ બાળા રાજા. તારી લયન બોલાવે તું બોલ બાળા રાજા. છેલ્લે કીધું, એ હોમી માંગણ બોલાવે તું બોલ બાળા રાજા. હોમી માંગણ બોલાવે તું બોલ બાળા રાજા. સાંભળજો, રાણી મંગળા બોલાવે તોય નો બોલ્યો, દેહળ રાજા નું કીધું તોય નો બોલ્યો, સુરભદ્ર નું કીધું, રયત નું કીધું, હોમીડા નું કીધું. કોઈ બાળવો અવરું ફરી જોતોય નથી, આમ અવરું ફરી. અને હોમીડાએ શેલી કડી કીધી, ભાઈ હે બાળવા, તારી દીવી બોલાવે તું બોલ બાળા રાજા. દીવી બોલાવે તું બોલ બાળા રાજા. બાબાજી દીવી બોલાવે તું બોલ બાળા રાજા. દીવી મારું બોલાવે